તો અરે બસ કર ભાઈ. જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મારું નામ છે પ્રદીપ ને હું તમારું સ્વાગત કરું છું પ્રદીપ ગઢવી બ્લોગમાં. તમે બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો, તમે કાલનો બ્લોગ જોઈ જ લીધું હશે અને એ મેં તાત્કાલિક બ્લોગ બનાવ્યો હતો કેમ કે ભાઈબંધ ઘણા મને કહેતા હતા કે પ્રદીપભાઈ તમે વિડીયો કેમ નથી નાખતા, કેમ નથી નાખતા. એટલે પછી મેં વિચાર્યું કે ચલો ને વિડીયો નાખી લઈ. તો અત્યારે હું આવ્યો છું ન્યુ ગોપાલ હોટલે. તમે જોઈ શકો છો અને આપણા ભેગા પ્રવીણભાઈ છે. જય માતાજી. અને બીજા છે એક રોનીભાઈ, પછવાડે ગયા અને આપણા અહીંયા હોટલે આવ્યા. આ હોટલ આપણા જાણીતાની જ છે મિત્રો. મારા જાણીતા ઓછા નહીં હે, પ્રવીણભાઈ ના જાણીતા નહીં. તો મિત્રો ચાલો આપણે અમનીકોરા જઈએ ને ત્યાં આપણે ફોટોશૂટ કરવાના છીએ થોડો. આ બાજુ આવી હા ભાઈ સરી કરવા આવ્યો કોકભાઈ ને છે ને ઉઠાડો આવ્યો. હોટલ નો માલિક છે આ ભાઈ અને બિસ્લરી પહેરી છે. 5 લીટર મોકલાવું મારા વાલા. રોનીભાઈ આવી ગયા છે મિત્રો. કેમ છે રોનીભાઈ? જય દ્વારકાધીશ. તમે થોડીક વાર પછી મિત્રો હું મળું અને હજી ચેનલ પર નવા હોવ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. તો વ્લોગમાં બન્યા રહેજો. અને આ મિત્રો મેં છે ને હમણાં ઓલું વ્લોગ નાખી દીધું છે કાલે જે વ્લોગ મને તો એ તમે બધા જોઈ જ લીધું હશે અને તેમાં પણ સપોર્ટ બતાવજો ને પેલા જેવું સપોર્ટ બતાવજો. અત્યારે એક મિત્રની છે ને વાટ જોઈ છે, પછી આપણે બધા ફોટોશૂટ કરશું કા. અને આ ભાઈ આજે ગોવાળિયા મહિના હા ગાયું ના ગોવાળિયા. તો મિત્રો અત્યારે અમે ત્રણેય બેઠા છીએ અને આ રોનીભાઈ છે ને અત્યારે પોસ્ટ અપલોડ કરે છે. અને હું પેલા ઇન્સ્ટાગ્રામમાં બહુ વિડીયો બનાવતો પણ હવે જેમ મને ઇન્સ્ટાગ્રામમાં ઓછું બનાવું છે કારણ કે પછી ઇન્સ્ટાગ્રામમાં ધ્યાન દઉં છું. પછી તમે બધા ભેગા થઈને મુલાકાત લ્યો. પછી તમે કહો પરેશભાઈ તમે યુટ્યુબમાં વિડીયો નથી બનાવતા, જૂઠ બોલો. ભલે કોઈ કેતું નથી પણ આપણે કઈ કેતા એના આટલું થઈ ગયું ને બાકી કેતા જો એટલે તો મને કઈક વિડીયો બનાવવાનું મન થાય ને મિત્રો. તો મિત્રો આ પ્રવીણભાઈ ખુરશી લઈને ખબર નહીં ક્યાંક જાય છે. ભાઈ તમે ગીત ના વગાડો મારે કોપીરાઈટ આવી જાય. હજી તો પાકે માનમાં ઉભા થયા એની પેલા જ પડી જાય. આ ભાઈ નો હમણાં ફોટો પાડશે. હાલો આ ભાઈ નો ફોટો પડી જાય પછી તમારા ભાઈ નો ફોટો પડશે ને પછી રોનીભાઈ નો ફોટો પડશે. પછી હજી એક મિત્રો આવે છે પછી આપડા અમારા પડશે. તો મિત્રો આપડો જે મિત્ર ને કેતો હતો ને મિત્ર આવી ગયો છે, પ્રિયાંશુભાઈ આવી ગયા અને હવે અમે બધા ફોટોશૂટ કરવાના છીએ. અને આજે ઓલા બે બાઇક લઈને જાય છે અને બીજો એક મિત્ર છે ભાઈ ને લેવાની ના પાડી એટલે ભાઈ હું નથી કરવાનું એને લેવાનું નથી એને શરમ આવે તો ભાઈ આમ આગળ આવી લો જા ભાઈ. વળી તું કઈ મને લઈ લીધો ભાઈ બ્લોગ તો જરાક બ્લોગ માં આવી તો ગયા ભલે ના ભાઈ. એમાં એવું છે કે મિત્રો જે કપડા બહુ મોટા પહેરી આવ્યો અહીં કપડા બતાવે શરમ બહુ આવે. હમણાં ભાઈ ગયો લગ્ન કરવા મસ્તી કરો મિત્રો એવું કઈ નથી. એમ નથી આવું બ્લોગ માં તો આપડે નથી લેવું. આપણે રોડ ની બાજુમાં આવી ગયા છીએ ફોટો વાળવા અને રોડ ની બાજુ બહુ ફોટા ના પડાય કારણ કે અહીંયા વાહન ગમે લેતો જાય ભાઈ. હા સાઈડ માં છીએ વરી મોરે મોરો મારી દો તો માનું મરદ ના દીકરા છો. ઘરનાન ભાઈ શું જવાબ દઉં એટલે સમજી જાય ફોટા પડાય તો બ્લોગ માં બન્યા રહેજો. મિત્રો અમે જ્યાં ફોટા પડાવવાના આવવાના હતા ને આવી ગયા છીએ. પાછળ હોટલ છે પેલા અહીંયા ગયા હતા ને હવે અહીંયા આવી ગયા છીએ. અહીંયા છે પ્રવીણભાઈ, પછી આ રોનીભાઈ ને આ પ્રિયાંશુભાઈ અને આ પૃથ્વીભાઈ અને મારું નામ પ્રદીપ. એટલે બધા પવારે જ ભેગા થયા. ભાઈ આપણી ટીમમાં નથી ને એવું છે. તો મિત્રો અમારા બધાનું ફોટોશૂટ થઈ ગયું છે. ફોટા પાડી લીધા છે ને મેં 2 જ ફોટા પાડ્યા કેમ કે તમારા ભાઈ ફોટાનો શોખ નથી.
હા વ્લોગ નો શોખ છે કેમ કે મિત્રો હવે તમારા ભાઈ વ્લોગ જ બનાવે છે. ઇન્સ્ટાગ્રામ માં ઓછું ધ્યાન દેવું છે કેમ કે ઇન્સ્ટાગ્રામ માં તમારા ભાઈ ટ્રાય બહુ મારી તો પણ ફેમસ ના થયું. તો હવે આપણે યુટ્યુબ માં ધ્યાન દઈએ કેમ કે યુટ્યુબ માં તમે બધા બહુ સપોર્ટ ને પ્રેમ બતાડો છો તો યુટ્યુબ માં ધ્યાન દેવાય ને કાપરાભાઈ. અને ન્યુ ગોપાલ હોટલ છે પણ આનું કોઈ બોર્ડ પાડ નાખ્યું હોય. તો ચાલો આપણે અહીંયા જઈને તમને મળીએ. મિત્રો અત્યારે અમે દુકાન આવી ગયા છીએ. દુકાન નહીં પણ હોટલે આવી ગયા. પ્રવીણભાઈ ચા પીરો છે. હા ભાઈ આ માલિક હોટલ ના. હમણાં સુતા હતા ઈ જ ને તમે? હા ઈ પોતે વ્લોગ માં આવી ગયા. તમે સુતા હતા નહીં? હા હે તું તો રોવ રવી દે. ના ભાઈ ના વિડીયો ઉતારી લ્યો યાર. ઓલો પ્રવીણભાઈ ઉતારો આવ્યા તો હતા તમને જગાવવા પર તમે ના જઈ ગયા એવું. મિત્રો તમારા બધાને પૈસા વધી ગયા તો આમાં જ્યાં કરી નાખજો ગોલ ને. હા ચા પીવી તો આવી જાજો અહીંયા પીવાનું. એ કેમ જેટા કેમ ભાગો છો તમે? તો હું કોફી પીવી છે. બોલ મીઠા હશે ને અહીંયા. તો મિત્રો ફોટોશૂટ ને બધું થઈ ગયું. તમારા ભાઈ ના પણ ફોટા પડી ગયા. અત્યારે પ્રવીણભાઈ જો એને બીજો કોઈક આઈફોન છે ને રિસ્ટાર્ટ મારે છે અને હું અત્યારે એડિટિંગ કરું છું. એક શોર્ટ્સ ની એડિટિંગ થઈ જાય ને પછી તમે બધા જોઈ લેજો ઇન્સ્ટાગ્રામ માં. હજી ઇન્સ્ટાગ્રામ ફોલો ના કર્યો તો લિંક ડિસ્ક્રિપ્શન માં છે. ફોલો પણ કરતા આવજો. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો. અને આ ભાઈ ને ફોન આવી ગયો છે ઘરેથી. આ ભાઈ ઘરેથી ફોન કરે છે અને ઘરના ફોન આવ્યો. તો મિત્રો હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો આ વ્લોગ ને એન્ડ કરું છું ને તમને આ વ્લોગ કેવું ગમ્યું કોમેન્ટમાં જણાવજો. અને ચેનલ પર નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. તો જય શ્રી રામ.